આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો. હા મારું ભાઈ બોલે. બોલું છું. હે? હા બોલું છું. હા બાદરાથી બોલું છું. કોણ બોલો? અમરસિંહભાઈ બાદરાના. બોલો બોલો. હલો. હા ધારપરામાંથી બોલો અમરસિંહભાઈ. બોલો બોલો. કાંઈ નહીં, મેં આ યુટ્યુબમાં જોયું એટલે મેં કીધું આપણે એક છોકરાનો સંબંધ કરવાનો છે. કોઈ પટેલમાં હોય તો ધોળકિયા છે ઈ. હે? આપણે આ સરનેમ છે ધોળકિયા. હા. તો કોઈ હોય તો કયો. આપણે અગાઉ મેલ્યું હતું કે નહીં? હે? યુટ્યુબમાં મેલ્યું હતું કે નહીં આપણે અગાઉ? હા એટલે એવું કોઈ હોય તમારા મગજમાં તો. ભાઈનો છોકરો છે મારથી નાનો ભાઈનો. હા છોકરો. હા અવાજ થોડોક મારું ભાઈ બરાબર નથી આવતો અવાજ. હે? હા હવે અવાજ હવે આવ્યો? અવાજ. હા હવે આવ્યો. હા હા હા. હા છોકરો શું કરે છે? છોકરો ઓફિસમાં છે, 80,000 પગાર છે હા હા. અને 12 ભણેલો છે. ક્યાં રહે છે? આ સુરત. ઠીક સુરતમાં એમ ને? ને સુરતમાં જ રહી છે. મકાન બકાન છે? સુરતમાં ઘરનું મકાન. હે? હા ઘરનું મકાન. તમે બાબરાથી ગોંડલનો અને અમરેલીનો શીતલનો 2 રોડ જુદા પડે ને હમ. ત્યાં 1 કરોડનો પ્લોટ પડ્યો છે રોડ ઉપર. હું વાત કરું? હા ઓલા પાણીના ટાંકાની બાજુમાં. છોકરા કેટલા છે? હે? 2 છોકરા છે. 2 છોકરા છે. બીજો શું કરે? એ છોકરો તૈયાર થયો છે. એ હમણાં ઓલામાં લાગ્યો છે આપણે આ બેંકની લોનમાં. હે? હા અને ત્યાં 15,000 ભાડું આવે છે પ્લોટનું. કેટલું? 15,000 ભાડું આવે છે. પ્લોટમાં ભાડું કેવી રીતે આવે? ખુલ્લો પ્લોટ વંડો ભાડે આપી દીધો. વંડો ભાડે આપ્યો કેટલા વારનો? એ 410 વારનો પ્લોટ છે. એમાં પતરાનો શેડ બનાવીને એક ભાઈ એમાં લોખંડના પાઇપ ને પતરા વેચે છે. હે? હા હમ. અને એક દુકાન ભાડે આપેલી છે. બાજુમાં દુકાન ઉતારી છે એવી રીતે. એમ. હમ. હા હમ. કોઈ હોય તો જો આપણા પટેલમાં. આપણે તો યુટ્યુબમાં મેલવું છે. હા મુકાય જ ને, હુકમ ન મુકાય. બરાબર છે. પટેલમાં આપણે ક્યાંક એવું જોવું છે. છોકરાને પૂછ્યું છે ને? અરે એ મારે કોઈને પૂછવાનું, હું વહીવટ કરું છું મારું ભાઈ. તમે પોતે વહીવટ કરો છો? કઈ નાના ભાઈ નો મોટો ધ્યાન ન રાખે તો કોણ રાખે? હા એ તો ધ્યાન તો આપણે રાખવું પડે. હા અને થોડોક હું વર્ષોથી સુરતમાં છું એટલે થોડોક આમ ઓળખે વધારે માણસો. હે? કારણ કે ઓલની નોટબંધી થઈ તે પહેલાનો હું સુરતમાં આવી ગયેલો છું. હું વાત કરું? હા એટલે એવી રીતે છોકરાની 1994 જન્મ છે. 94 જન્મ એમ ને? હા 1994. એટલે મેં કીધું મારું ભાઈ ને હવે કાલે મેં યુટ્યુબમાં જોયું એટલે મેં કીધું સવારે ફોન કરવો. હવે રાતે તો કરાય નહીં ફોન. હા બરાબર. હા ના સાચી વાત છે. હા રાતે થોડો ફોન 9 વાગે તો ન કરાય. પછી સવારમાં જ કામ થાય જે કરવું હોય. હા. એટલે આવી રીતે છે. કોઈ હોય જો. છોકરાનું નામ શું છે આખું? હિરણભાઈ રમેશભાઈ ધોળકિયા. હિરેનભાઈ રમેશભાઈ ધોળકિયા ધારપરા. ધારપરા બાબરા બરાબર ને? હા ધારપરા બાદરા. અને અત્યારે સુરત રહેવાનું સુરતમાં. બરાબર. સુરત મકાન છે? હા અહીંયા મકાન છે ને. તો ઈ તો હારામાં હારું રહેવાનું હારામાં હારું છે. ક્યાં વિસ્તારમાં છે? આપણે આમ ગણાય તાપી વટીએ ને એટલે એ પુલ વટીએ ને એટલે અમરોલી વિસ્તાર કહેવાય. અમરોલી એમાં સુસ્તી કહેવાય છે. સુસ્તી. હા ઈ
એ એરિયામાં નવો એરિયો બન્યો આખો પટેલોનો જ એરિયો મોટામાં મોટો. હું વાત કરો. હા બહુ આખી જ્યાં જમીનો પડી હતી બધી બહુ બિલ્ડરોએ બાંધી. હે હા એ પ્રમુખ હાઈટ કહેવાય છે. પ્રમુખ હાઈટ એમાં રહે છે. હા. પ્રમુખ હાઈટ. બીજો ભાઈ શું કરે છે? હે બીજો ભાઈ હિરેનનો બીજો ભાઈ. રમેશભાઈ બીજો ભાઈ ઈ હમણાં ભણીને બેંકની લોનોમાં 2-3 જણાએ થઈને એમને ઓફિસ રાખી છે ને એમાં આ બધી લોનો એવું કરાવે કોઈને. ઈ કેટલું કમાય? એ 25,000 રૂપિયા તો કમાતો હોય કારણ કે હજી હમણાં જ લાગ્યો ને હારે જ છે હારે. ના ઈ આ છે ને છોકરો આ છે ઈ ડાયમંડ ની ઓફિસમાં છે. હા નહીં ના રહેવાનું હારે. હા એમ તો બધા ભેગા છે. હજી તો ઈ તો જુદું તો ક્યાંથી હોય મોટાને પરણાવવાની વાત છે. સમજાય ગયો. હા એવી રીતે. બાબરા મકાન તો છે જ બરાબર ને? બાબરા મકાન છે હોતે. બાબરા મકાન ઈ જ પ્લોટ છે. ઈ માલિપા રોડ થી માલિપા ની શેરીમાં જ છે. એ બાદ દાદાના જૂના મકાન એટલે અમે 4 ભાઈઓ છીએ. 4 ભાઈઓના એક મકાન બનાવ્યા છે. નવા જ બનાવ્યા છે. જે 3 વર્ષ થાય છે 2 વર્ષ. એમાં તો હું દિવાળી આવી છે વળી મહિનો ઉતરીએ હોય પછી તાળા મારી વયા જાય. અત્યારે ભાડે આપી દીધું સાફ રહે ને એના માટે. બરાબર. અને છોકરાને ભાગમાં 8 વીઘા જમીન આવે. કેટલા 16 વીઘા જમીન છે? 4 ભાઈઓ વસાડે માનો ને જમીન છે 8 વીઘા. એવી રીતે. તો આના પર 4 વીઘા થઈ જાય ને? 8 વીઘા. હા 2 ભાઈ વચ્ચે 4 વીઘા જ થાય. હા એમાં આપણે જમીન હતી ને પણ ઓલો રામપરા ડેમ બંધાણો કે નહીં એમાં જતી રહી ને. હા નકર તો ઈ તો મને સાંભળે જેવું તેવું તેદી ડેમ બંધાણો છે માનો ને. હા બહુ સમય થઈ ગયો એનો તો. હા ન્યા જ છે જમીન એમ ને? હા એમાં જમીન ડૂબમાં વહી ગઈ હતી. સરકારે લઈ લીધી. બરાબર. હા તો વધારે હતી. બરાબર. એવી રીતના. કાંઈ વાંધો નહીં આપણે યુટ્યુબમાં મોકલી મેલ દઈએ બરાબર ને? હા તો તમને આ મારો નંબર છે અને હું તમને બાયોડેટા મોકલું ફોટો આગળ. બાયોડેટા ફોટો આપણે કયા સમાજમાં કરવાની ગણતરી આમ? આપણે મારું ભાઈ પટેલમાં જ કરવું છે. પટેલ સિવાય નહીં બરાબર ને? હા પટેલમાં હોય તો વધારે. પછી કોઈ વાણિયા હોય તો હાલે જો. એમ. હા ઈ તો હાલે. ઈ હજી છે ને થોડુંક આપણામાં ભળે છે ને ઈ મુજળિયાતમાં છે. ઈ કાંઈક સમજે છે વાતને. બીજામાં નહીં મજા આવે એમ. બાકી બહુ સમજી નથી શકતા કા? હા હકીકતમાં તો બહુ મેં અનુભવ કર્યા ભાઈ બહુ. તો આમાં શું થાય મારું ભાઈ તમને કહું ગામના હું તમને કહું ને બહુ સંબંધ કરાવું છું પણ હવે મારા જ ઘરે હું કોક ને એમ કહું ને આ અમારા ભાઈ ને તમારા ભાઈ કરતા બીજે બતાવો ને. લે બોલો એમ કેમ એવું કોને ખબર? લે બોલો ઉલટાનો તમારા ભાઈમાં વધારે જ લેવો જોઈએ બધે. પણ હવે આ શું છે નસીબ ન હોય ત્યાં સુધી આ બધું અંદાજ નસીબ આવે હવે થઈ જ ને. નકર બહુ આ મારી પાસે તમને કહું ને 50 છોકરીઓના બાયોડેટા છે છોકરાઓના. હું હાવ નિવૃત્ત છું. નવરો ઈ જ કરું છું. હાવ નિવૃત્ત. પણ ભાઈના છોકરાનો મેળ નથી આવતો. નથી આવતો. લ્યો પૂછીએ એટલે કે તમારા ઘરે કયો છો બીજે બતાવો ને. લે બોલો તો શું કરવું એને? આપણે તો એ લોકોને આપણે એમ ન કહેવાય કે કાંઈ વાંધો નહીં બીજું શક્ય છે. હા સાચી વાત. એટલે એમ. એટલે તમારી પાસે ઓલી મેં કાલ જોયું યુટ્યુબમાં તો એક વાણિયાની છોકરીની વાત હતી. એ લગભગ તમને કહું ને ત્યાંનું હતું. લગભગ આ બાજુ હતું ક્યાંક. હા એ વાણિયાની છોકરીની વાત હતી. હા એને છૂટું કરેલું હતું. એને કર્યું હતું રાજસ્થાનમાં લગ્ન. એ છોકરી. હા એ છોકરી. એ હોય તો કહેજો. હા એનો નંબર તો ન હોય યુટ્યુબમાં એટલે નો વાત થાય. એટલે એ તમે કહેજો એવું હોય તો. એની ઉંમર તો 42 વર્ષ. નહીં એને 36 વર્ષ કીધા હોય એમાં ફોનમાં.
ઈ કોણ છત્રી વાળાનું તો કઈ હતું નહીં. હા યુટ્યુબમાં જો ને રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા ને એ છે આપણા કાઠિયાવાડના. હે હા પછી કે અમે શું કર્યું એમ છોકરો ઓલું કરતો હતો બહુ. એટલે એ તમને એને કીધું કોઈ બીજી નાઈટ હોય તો તમે તારે કરવું છે એવું તમારે એ વાત થતી હતી. બરાબર બરાબર. હા તો હું તમને જોઈ એવું ચાલો ને કીધું. કાંઈ વાંધો હે? નહીં. હું જોઈ લે. હા જોઈ લેજો. હા મોકલો છોકરાનો ફોટો મોકલો એટલે મેલ દેવો. એ હું તમને મોકલી દઉં. ઓકે ઓકે. ભલે ભલે. હા, હા. હા તો આપણા ગામના છે એટલે આપણે તમને થોડીક વધારે ભલામણ કરાય. હા એટલે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. સવાલ જ હશે. હા 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 હા. હા ભલે ભલે ભલે. હા આવજો આવજો આવજો. એ હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.